અશ્રુઓ આ જમનાજીએ ઝીલ્યા છે. એવા સમયે કૃષ્ણએ વધુ નજીક આવીને પૂછ્યું છે, રાધા, તારી રજા લેવા આવ્યો છું. જો તું રજા દે ને તો હું જાઉં. રાધાજીએ ફરી છણકો કર્યો છે, જવું છે? અમને બધાને છોડીને જતો રહેશે? તને અમારી યાદ નહીં આવે? અહીંથી જતા તારું હૈયું ભારે નહીં થાય? તું એક પગલું કેવી રીતે ઉઠાવશે અમારા વગર? જે અમે તને અઢળક પ્રેમ કર્યો છે, હૃદયમાં તને બિરાજમાન કર્યો છે, તારા સિવાય અમે કોઈનું નામ સ્મરણ નથી કર્યું, તારા સિવાય અમે કોઈને યાદ નથી કર્યા, તને જ યાદ કર્યો છે, તો તું અમને ભૂલીને અમને છોડીને જતો રહેશે? તારામાં છે એટલી હિંમત? રાધાજી સવાલ કરી રહ્યા છે. કૃષ્ણએ કીધું છે, મારામાં હિંમત નથી, પરંતુ મારે હિંમત કરવી પડશે. અને આમ રાધાજી કૃષ્ણને પૂછી રહ્યા છે સવાલ. પોતે ખીજાયા છે અને કૃષ્ણ રાધાજીને મનાવી રહ્યા છે જમનાના કિનારે. અંતે જતા રાધાજીએ પૂછ્યું છે, શું ખરેખર તારે જવું છે? ત્યારે કૃષ્ણએ કીધું છે, હા, મારે જવું પડશે રાધા, તમને છોડીને જવું પડશે, જશોદામાને છોડીને જવું પડશે, મૈયાને છોડીને, બાવાને છોડીને જવું પડશે, નંદ બાવાને છોડીને, ગોપીઓને છોડીને, ગ્વાલાઓને છોડીને, મારા સખાઓને, આ વૃંદાવનની ધરતીને છોડીને, મા જમનાજીને છોડીને જવું પડશે.